હાલો જો આપણે છે ને નાસ્તો લાવ્યા હતા તો સેવ મમરા છે ને એ આપણે હોનાળિયા તળાવમાં છે ને વધારે પડતા કાચબા છે જે મંદિર આવ્યા છે દર્શન કરવાની ખબર જ છે આપણે જોજો હમણાં કેટલા બધા કાચબા આવી જાય જોજો તેના બતકનો વ્યૂ છે જો તમે એકદમ મસ્ત કા કાચબા આવી પડ્યા જો રાજા ભાગે હે ને આ ડેમ અંદર વધારે હાલો મિત્ર જય માતાજી કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો છો અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ શ્રી સોનરિયા મહાકાળી માતાજીના મંદિરે અને આ મંદિર છે આપણે ભાવનગરથી પીપળિયા પુલ ઘોઘા બાજુ જાય નથી પીપળિયા પુલથી 2 થી 3 કિલોમીટર જ છે તો સરસ મજાનું મંદિર છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મહાકાળી માના દર્શન કરાવશું અને સોનરિયા તળાવના તમને સરસ મજાનો વ્યૂ બતાવશું જો આપણે બધા અહીંયા આવી ગયા છીએ સોનાળિયા તળાવે જો અહીંયા મસ્ત મજાના આવતા જ તે મોર છે અને આટલા દાદરા ચડીને ઉપર જવાનું છે અને આ બધા જો આવે છે ગાડીમાંથી નીચે ઉતરી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો આપને ઉપર જઈને મળીએ આગળ હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ સોનેરિયા તળાવ સરસ મજાનું મંદિર છે મહાકાળી માતાજીએ દર્શન કરવા આવી ગયા છે અને અમારા સાક્ષી સોનાક્ષી પ્રિયલ બેન એ બધા જો સસલા જોવા મળ્યા છે આવતા તે મસ્ત મજાના સસલા છે જો તમારા બેન ને બધા રમાડે છે જો બાવ શું કરસ આ છે આપણે સરસ મજાનું મંદિર મહાકાળી માતાજીનું અને સરસ મજાનું તળાવ છે હોનેરિયા તળાવ કહેવાય છે હોનેરિયા તળાવ તરીકે પ્રખ્યાત છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો માતાજીના દર્શન કરાવશું અને તળાવનો નજારો પણ તમને બતાવશું હાલો આપણે જો મંદિરની અંદર દર્શન કરવા જાય છે જો આવી રીતના મંદિર છે આપણે અંદર જવાનો પગથિયાથી અને આપણે આવી ગયા મસ્ત મજાની અંદર જગ્યાએ જો આપણે પેલા તો તમને બધાને તળાવનો વ્યૂ બતાવી દઈ બદક ને એવું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે કા મસ્ત એનું ઠંડુ વાતાવરણ છે તળાવનો નજારો કેવો છે જો મિત્ર તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપને તમને માતાજીનું દર્શન કરાવી દે હાલો મિત્રો આપણે જો હોનાળિયા તળાવના મહાકાળી માના તમને દર્શન કરાવી દે તો બધા મિત્રો દર્શન કરી લેજો અહીંયા એવું કહેવામાં આવે છે કે આપણે મહાકાળી માના આ મુખ ઉદિત પાણી આવે છે જ્યારે ચોમાસામાં આ ડેમનું પાણી વધી જાય ત્યારે આવે પાણી તો આ માતાજીના મુખ ઉદિત પાણી આવે છે આખું મંદિર ક્યારેય ડૂબતું નથી આપણે એવું એકવાર દર્શન કરવા આવ્યા ત્યારે ગોઠણ સુધી પાણી હતું કા માતાજીના મુખ ઉદિત પાણી આવે એમ કહેવામાં આવે છે એવી લોકવાયકા છે અને આપણે મહાકાળી માના દર્શન કરી લેજો ને કેવો વ્યૂ છે ને કેવી જગ્યા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રો દર્શન કરી લેજો જો કેટલા મસ્તીનો વ્યૂ છે જો નાના બદક કેવા મસ્ત જો બદકનો કેવો વ્યૂ છે બધા મિત્રો કમેન્ટ કરી દેજો જો કેટલા આવે અને બાવ ને સોનાક્ષી ને બધા જોવે છે હાલો જો આપણે છે ને નાસ્તો લાવ્યા હતા તો સેવ મમરા છે ને એ આપણે હોનાળિયા તળાવમાં છે ને વધારે પડતા કાચબા છે જે મંદિર આવ્યા છે દર્શન કરવાની ખબર જ છે આપણે જોજો હમણાં કેટલા બધા કાચબા આવી જાય જોજો અને બદક પણ જો અંદર ડૂબી જાય છે વયા જાય મસ્તીના બતકનો વ્યૂ છે જો તમે એકદમ મસ્ત કા કાચબા આવી પડ્યા જો રાજા ભાગે હે ને આ ડેમ અંદર વધારે કાચબા છે મસ્ત મજાનું ઠંડુ એવું વાતાવરણ મસ્ત મજાનું છે તો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મહાકાળીમાં લખી નાખજો જો અમે સાક્ષી ને જો આપણે છે ને બાજુમાં મહાદેવની સ્થાપના પણ કરેલી છે તો મહાદેવની શિવલિંગ છે તો બધા મિત્રો એના પણ દર્શન કરી લેજો અને આપણે આખો વ્યૂ બતાવી દેજો સરસ મજાનો અને આપણે આ તળાવને સોનાળિયા તળાવ કહે અમે જો અમારી ફેમિલી જો મિત્રો આપણે મહાકાળી માના તમને દર્શન કરાવી દીધા એની જ બાજુમાં આપણે મહાદેવની પણ સ્થાપના કરવામાં આવેલી છે તો જો આપણે મહાદેવની પણ દર્શન કરી લેજો જો અહીંયા આ બાજુ શિવલિંગ છે મસ્ત મજાનું મંદિરનો આખો પૂરો તમને વ્યૂ બતાવી દેવું અને આપણે આ તળાવ છે
સોનાળિયા તળાવ તરીકે કહેવામાં આવે કા એવું છે ને સોનેરિયા તળાવ તરીકે કહેવામાં આવે છે. બહુ જૂનો ઇતિહાસ છે એનો. હા 800 વર્ષ જૂનો ઇતિહાસ છે આનો. અને આ તળાવમાં જાજે ભાગે કાચબાજ જોવા મળે છે કા કાચબા અને બતક. હા બતક માછલા ન હોય આ બાજુ જે આમ અત્યારે બતાતા નથી. અને આપણે આ બાજુ કાળ ભેળવ દાદા છે. આપણે જો કાળ ભેળવ દાદાના પણ દર્શન કરી લેજો. તો આપણે આ સોનાળિયા તળાવનો વ્યૂ અને મંદિરનું કેવું લાગ્યું એ બધા મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી ફેમિલી જો આપણે મહાકાળી માનું મંદિર છે ને એની નજીકમાં આપણે આ બાજુ 71 માનું મંદિર છે. તો આપણે 71 માના પણ દર્શન કરાવી દે. અને આ બાજુ છે આપણે સોનાળિયા તળાવ. તો આપણે અંદર જાય મંદિરની અને તમને માતાજીના દર્શન કરાવી દે. તો આપણે અહીં બિરાજમાન છે 71 માં. તો બધા મિત્રો કમેન્ટ કરી દેજો જય 71 માં અને દર્શન પણ કરી લેજો 71 માના. આપણે અત્યારે ડેરી છે બંધ. તો બધા મિત્રો દર્શન કરી લેજો. અને આપણે જ્યારે આપણને અહીં સોનાળિયા તળાવ આવો તો મહાકાળી માના અને 71 માના દર્શન કરવા જરૂરથી આવજો. જો આપણે નાસ્તો લઈ આવ્યા હતા ને નાસ્તો કરવા અહીં બેસી ગયા છીએ બધા. અમારા સોનાક્ષીબેન જો પાછા છે ને સામે સસલા દેખાય ને આ વહી ગયા છે. અને જો મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે નદીના કાંઠે. મજા આવે એવું છે કા હાલો બધા વેફર ખાવા નાસ્તો કરવા. નાસ્તો કરવા જો અમારી છોકરીઓ નાસ્તો કરવા બેહાડી દીધી છે. અને જો એક વ્યૂ બતાવી દો કેવો મસ્ત છે. હાલો જો આપણે તમને સોનાળિયા તળાવનો ફરીને એકવાર વ્યૂ બતાવી દઈએ. મસ્ત મજાની જગ્યાએ આવી ગયા છીએ આપણે. અને અહીંયા છે ને આપણે રાંદલમાનું નાનું એવી ડેરી છે મંદિર. તો રાંદલમાના બધા મિત્રો દર્શન કરી લેજો. અને કમેન્ટમાં લખી નાખજો જય રાંદલમાં. જો અહીંયા છે ને આપણે ફોટાશૂટ કરવાનો ને મસ્ત મજાનો વ્યૂ નજારો છે. આ બાજુ જોઈ શકો છો તમે જો. અને અમારા ફેમિલી છે ને અહીંયા બેસી ગયું છે. અને હું અહીંયા આટલો શૂટ ઉતારવા આવી ગઈ કા સાક્ષી. હાલો મિત્ર જો હોનેરિયા તળાવના સરસ મજાના દર્શન કર્યા. સરસ મજાના હોનેરિયા તળાવના તમને વ્યૂ બતાવ્યો મસ્તીનો. કેવો લાગ્યો વિડીયો મિત્ર કહેજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તો હાલો મિત્ર મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.